જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? સવારના વાગ્યા છે અત્યારે 11 અને બસ થોડુંક જ કિચન મારું ક્લીન કરવાનું બાકી છે. પણ હું અત્યારે જાઉં છું વોલમાર્ટમાં, કારણ કે મને જે પાછળ મેં જે બર્ડ ફીડર રાખ્યા છે ને એમાં જે સીડ્સ મેં લીધા હતા બર્ડ માટે, એ મેં કોઈ બીજા સ્ટોરમાંથી કરાવી કે લીધા. અને યુઝ્યુઅલી હું લેતી આવું છું વોલમાર્ટમાંથી. તો આજે નવા સીડ્સ આવ્યા તો બર્ડ એ ખાતા નથી. ખાય છે પણ એટલા નથી ખાતા જેટલા જે બીજા બ્રાન્ડના કે જે લોકોને ભાવે છે એ વધારે ફટાફટ ખાય છે એ લોકો. સો આઈ થોટ કે હું વોલમાર્ટમાં જતી આવું, એ લેતી આવું, અને 2-3 બીજી વસ્તુ મારે લેવાની છે. તો આઈ થોટ કે હું તમને પણ બતાવું કે અહીંયા વોલમાર્ટ કેવો હોય છે. અને કિડ્સનો લંચનો ટાઈમ થઈ ગયો છે એટલે લંચ મેં બનાવી લીધું છે, કારણ કે એ લોકોનું લંચ સવા 11 થાય છે અને અત્યારે ઘરેથી સ્કૂલ કરે છે. એટલે એ તો બહુ શાંતિ છે મને કે મારે લંચ પેક કરીને આપવાનું નથી. અધરવાઇઝ રોજ સવારે કે રાત્રે સૂતા બસ એક જ વિચાર મગજમાં હોય કે કાલે લંચમાં એ લોકોને હું શું આપીશ. એટલે ગયું વર્ષ તો આખું સ્કૂલ જે બંધ થઈ, માર્ચ મહિનાથી અહીંયા બંધ થઈ ગઈ હતી, તો ત્યારથી તો આખું બસ અત્યાર સુધી બંધ જ રહી છે. હવે એકચ્યુઅલી ખુલી છે અહીંયા સ્કૂલ, પણ એ લોકોએ ઓપ્શન આપ્યું છે કે તમને જો ઘરેથી કરવું હોય તો તમે ઘરેથી કરો, જેને આવવું હોય એ આવે. અને હમણાં 15 દિવસ પહેલાં જ એ લોકોનું જે હાઈસ્કૂલ છે એ ઓપન થઈ છે. એટલે મેં તો ના પાડી કે ના, ઇટ્સ બેટર કે ઘરેથી ઘરે છોકરાઓ ઇન્સ્ટેડ ઓફ ત્યાં જાય એના કરતાં. કારણ કે અત્યારે પણ આઈ નો કે અત્યારે ઇન્ડિયામાં સ્પેશિયલી અમદાવાદમાં પણ મેં જોયું કે બહુ કેસીસ હવે વધતા જાય છે. મહારાષ્ટ્રમાં પણ વધે છે અત્યારે. પણ અહીંયા બી સિચ્યુએશન એ જ છે હવે, કારણ કે જેમ જેમ થોડું બધું ઇઝી થયું ને એટલે બધાએ બહાર હવે નીકળવા માંડ્યા, એટલે પાછા કેસીસ ઉપર જવા માંડ્યા છે. તો ઇટ્સ અ બેટર કે છોકરાઓ ઘરેથી કરે, કારણ કે મોટા થઈ ગયા છે, they know કે સિચ્યુએશન શું છે. એટલે હજુ નાના કિડ્સ હોય તો થોડો પ્રોબ્લેમ થાય, પણ મોટા થઈ ગયા છે એટલે હવે વાંધો નથી. તો એ લોકોનું લંચ તૈયાર થઈ ગયું છે. જઈએ આપણે ફટાફટ વોલમાર્ટમાં. હું તમને બતાવું કે અહીંનો વોલમાર્ટ કેવો હોય છે. બહુ જ મોટો સ્ટોર છે. ત્યાં તમને ગ્રોસરીથી માંડીને કપડાનું શોપિંગ કરવું હોય તો એ મળી જાય, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ, ઘરમાં કંઈક પેઇન્ટ કરવો હોય એ બધી વસ્તુઓ, ગાર્ડનની વસ્તુઓ, જે જોઈએ બધું તમને એક જ જગ્યાએથી મળી જાય. તો જઈએ અને હું બતાવું કે વોલમાર્ટ કેવો હોય છે અહીંનો.
આવી એ હું તમને બતાવું, અને જેના માટે હું ખાસ ગઈ હતી બર્ડ સીડ્સ લેવા માટે એની બેગ તો હું લઈ આવી છું. એ 40 પાઉન્ડની મોટી બેગ આવે છે, એટલે લગભગ 15 થી 20 દિવસ સુધી એ ચાલી જાય છે બેગ. એ ઓલવેઝ હું ગરાજમાં રાખું છું, અને દિવસમાં 1 થી 2 વખત મારે એને રિપ્લેસ અહીંયા જો બર્ડ ફીડર ખાલી થઈ ગયા હોય તો કરવું પડે છે, પણ એ જે બેગ છે એ ઓલવેઝ હું ગરાજમાં રાખું છું. તો બીજું મને લેવાની હતી બેન્ડેડ ઓલવેઝ હું ઘરમાં મેં એક મેડિસિન બોક્સ બનાવ્યું છે, એમાં હું રાખું છું. અને જ્યારે પણ જે વસ્તુ કાં તો એક્સપાયર થતી હોય, દવા કંઈક રાખી હોય, કાં તો કંઈક રિપ્લેસ કરવાનું હોય, તો ઓલવેઝ હું એને કરતી રહેતી હોઉં છું, કે જેથી કરીને જ્યારે પણ ઇમરજન્સી હોય ઓર કોઈ દવા કે કશાયની જરૂર પડે તો એમાંથી લઈ શકાય. એટલે એક આ બેન્ડેડ લેવાની હતી. અને આ જે કમાન્ડ સ્ટ્રીપ્સ આવે છે એ બેઝિકલી તમારા વોલ ઉપર તમારે કોઈ પિક્ચર ફ્રેમ કે કંઈ લગાવવું હોય તો આ જો તમે યુઝ કરો તો એનાથી વોલ જ્યારે તમે એને કાઢો ત્યારે એ ડેમેજ નથી થતી. અને કિડ્સના રૂમમાં મને થોડી પિક્ચર ફ્રેમ્સ લગાવવાની છે, અને એ લોકોના રૂમમાં હમણાં જ નવો પેઇન્ટ ને બધું કરાવ્યું છે અમે લોકોએ, એટલે એના માટે થઈને આ કમાન્ડ સ્ટ્રીપ્સ હું લઈ આવી. અને હવે અહીંયા વેધર સારું થતું જાય છે તો થોડા પ્લાન્ટ્સ ને એ બધું પણ હું મારો વિચાર છે પ્લાન્ટ બધું ઉગાડવાનો. તો અહીંયા આવી રીતે જે તમે સીડ્સમાંથી જે પ્લાન્ટ મને કરવા છે તો એ આ સ્ટાર્ટર્ડ એના છે. તો એક આ લીધું મેં, આની અંદર 12 આવા નાના પોટ છે, એટલે એક વખત થોડો છોડ મોટો થશે પછી આ સીધું હું કોઈ બીજા મોટા પોટમાં પણ મને નાખવું હોય તો નાખી શકાય, એટલે એક આ લીધું. અને આ જે શુગરના નાના ક્યુબ્સ આવે છે એ મેં લીધા. આ હું એટલા માટે રાખું છું કે કદાચ ઘરે કોઈ ગેસ્ટ કે કંઈ આવ્યું હોય અને બધાના ઘરે જો ચા બનતી હોય તો એમાં ખાંડ વધતી ઓછી થતી હોય, એટલે હું ઓલવેઝ આવી રીતે રાખું કે કોઈ ગેસ્ટ આવે તો એમની રીતે જેટલી શુગર એમને એડ કરવી હોય એટલી કરી શકે. એટલે આ પણ મને ખલાસ થઈ ગયા હતા. અને આ છે આપણે જે મેશ પટેટો આવે છે એ છે બેઝિકલી. તો બટાકાનો પાવડર છે, અને આ એકચ્યુઅલી હું એટલે યુઝ કરું છું કે જ્યારે પણ હું પેટીસ કે કંઈ બનાવું જેમાં બાઇન્ડિંગની જરૂર પડતી હોય ત્યારે એમાં હું આ એડ કરી દેતી હોઉં છું. એનાથી બાઇન્ડિંગ બહુ સરસ આવી જાય છે અને એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગે છે, એટલે એક આ લઈ આવી. આ એકચ્યુઅલી હું રગડા પેટીસ બનાવવાની છું, તો એની રેસીપી આજે બનાવું છું, પણ એની રેસીપી તમારી સાથે નેક્સ્ટ વિડીયોમાં શેર કરીશ. અને ટૂથપેસ્ટ લેવાની હતી એટલે એ પણ લઈ લીધી છે. કન્ડિશનર મને જોઈતા હતા તો હું ઓલવેઝ આ જે ઓઝીના આવે છે કન્ડિશનર એ યુઝ કરું છું, આનાથી બહુ જ સરસ સ્મૂથ વાળ થઈ જતા હોય છે. અને આ પાણીની બોટલ ત્યાં મેં જોઈ તો 2 મેં લીધી છે, કારણ કે હું ફ્રેશ જ્યુસ બનાવતી હોઉં છું, તો આઈ થોટ કે હું આમાં ભરી અને ફ્રીઝમાં એને રાખી શકું. તો આ $1 જ હતી, તો ક્યુટ છે એકદમ, તો બસ 2 લઈ આવી હું. સો દેટ્સ ઇટ. આટલી વસ્તુ વોલમાર્ટમાંથી મેં લીધી, અને તમે જોયું એમ એ સ્ટોર બહુ જ મોટો છે, જે તમને ત્યાં જોઈએ બધું મળી જાય. તો આઈ હોપ આજનો વિડીયો તમને પસંદ આવ્યો છે, અને હું બહુ જલ્દી તમને એક બીજા વિડીયો સાથે મળીશ. ત્યાં સુધી આવજો.